સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. 8 વાગી ગયા, આપણે હાજર છીએ લાઈવ. આપણા સમાજમાં જે લોકો નુકસાની અપાવી રહ્યા છે, આપણા દેશને, આપણા રાજ્યને, આપણા જિલ્લાને, આપણા ગામને, આપણા શહેરને જે લોકો લૂંટી રહ્યા છે, જે બરબાદ કરી રહ્યા છે, આમ પબ્લિકને, આમ જનતાને મરવી નાખે સુધીના પ્લાન જે લોકો કરાવી રહ્યા છે, તેવા આગેવાનો, તેવા રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, આ બધા હવે કાયદાકીય રીતે આ બધા ઉપર કાર્યવાહી થાય એવા માટેના આપણા સતત પ્રયત્ન ચાલુ છે અને ચાલુ રહેશે. તો પ્રથમ આજે હું એક નોંધ આપું છું, એક જાહેરાત, એક નિમંત્રણ. આ ફક્ત ને ફક્ત અમારા ચારણ સમાજ માટેનું આ આમંત્રણ છે. આમંત્રણમાં અમારા ચારણ સમાજના આગેવાન, ચારણ સમાજના વડીલો, ચારણ સમાજના લોકો તમામ આ આમંત્રણ સ્વીકારે. કેમ કે આ મુદ્દો એક સામાજિક છે અને આ મુદ્દો હવે સામાજિક એટલા માટે છે કેમ કે આજે જે મારા નામની સુપારી આપી છે સાંસદ શ્રી પૂનમબેન માડમે એના ગુંડા તત્વોને, તો કાલ સવારે આપણા ચારણ સમાજના કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કરાવી શકે છે. આપણા ચારણ સમાજની દીકરી માતાઓ ઉપર પણ આ ગુંડા તત્વો વિરુદ્ધ, ગુંડા તત્વોને આગળ કરીને કાંઈ પણ આ કાંડ કૃત્ય કરાવી શકે છે. આ ચારણ સમાજે વિચારવાની ખૂબ ગંભીરતાથી જરૂર છે. એટલા માટે હું તમને જાહેર આમંત્રણ, ચારણ સમાજના રાજકીય આગેવાનો તમામ, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, પછી ચારણ સમાજના જે સામાજિક બધા કાર્યકર્તા છે તે લોકો, પછી ચારણ સમાજના જે બીજા આગેવાનો છે, વડીલો છે તે બધા, તથા ચારણ સમાજના જેટલા પણ લોકો છે તે બધાને હું આવતી તારીખ 13 અને ગુરુવાર, એટલે કે આવતો ગુરુવાર 13 તારીખ સવારે 11 વાગે જામખંભાળિયા સોનલમાના મંદિરે પધારવા બધાને હાથ જોડીને મારી વિનંતી છે. પ્રશ્ન ખાલી એટલો જ છે આપણે કે આપણો જે પુરાવા દેવા છતાં, પોલીસ સ્ટેશને પુરાવા આપવા છતાં જે ફરિયાદ લેતા નથી, તો એસપી સાહેબને આપણે આવેદનપત્ર આપવું છે. ખાલી એટલો જ છે આપણો પ્રશ્ન. આ જે હું આપણા સમાજને જે હું આમંત્રણ કરી રહ્યો છું, આમંત્રિત કરી રહ્યો છું, તેમાં જે પણ હાજર રહેશે તેની પણ નોંધ લેવાશે અને જે હાજર નહીં રહે તેની પણ નોંધ લેવાશે. આ બંને નોંધ ગંભીરતાથી જ લેવાશે. કેમ કે આપણા સમાજમાં ઘણા એવા આગેવાનો છે, ઘણા એવા તાકાતવર વ્યક્તિઓ છે કે જે પોતે પોતાનું કરી શકે છે, પણ સમાજ માટે આ ઉપયોગ ક્યારે આવી શકે છે? સવાલ એ છે કે સમાજના કોઈ વ્યક્તિ માટે આ લોકોની તાકાત છે કે નહીં? સમાજ માટે આ બધીની તાકાત હોવી જોઈએ ને. કેમ કે જ્યારે કાંઈ પણ મુદ્દો હોય ત્યારે સમાજના લોકો બધા એક થઈ અને ઊભવું જોઈએ. આ તો સ્વાભાવિક વાત છે. તો ફરી હું રિપીટ કરું, કેમ કે મારા ફોન તો ઉપાડવાના અમુક લોકો છે નહીં, એ તો તમને બધાને ખબર છે, જગ જાહેર છે. તો ફોન ઉપાડે કે ન ઉપાડે, હવે નોતરા અત્યારે આપણે સિસ્ટમ છે ને કે ફોનથી નોતરા આપણે લગ્નના પ્રસંગના દઈ છીએ, પછી ખોટકા કે હાથે થયા હોય તો આપણે ટપાલ દ્વારા વોટ્સઅપ કરી દઈએ છીએ અને ફેસબુકમાં મૂકી દઈએ છીએ, ગામે ગામ માહિતી પહોંચી જાય છે. આ અત્યારે આ સિસ્ટમ જ છે ને, આ રીત જ છે ને. તો હું પણ આ લાઈવના માધ્યમથી ચારણ સમાજને આમંત્રિત કરું છું કે સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વો વિરુદ્ધ FRI થાય. એસપી સાહેબને એવી રજૂઆત કરવી છે, આવેદનપત્ર આપવું છે એવા માટે. અને આની નોંધ ગંભીરતાથી લેજો. કેમ કે જો સાંસદના આજે આપણે સાંસદ વિરુદ્ધ, જે સાંસદે મારા નામની સુપારી આપી છે, જો આજે આપણે બધા એક થઈ
અને આને જવાબ નહીં આપીએ સાંસદને તથા સાંસદના ગુંડાઓને, તો આગામી સમયમાં આપણા સમાજના દીકરા દીકરી કે વડીલો ઉપર કાંઈ પણ પરિસ્થિતિ ખરાબ આવી શકે છે. આ ગંભીરતાથી વિચારજો, કેમ કે આ ગુંડાઓ લોકોનો ક્યાંય પણ સમાજમાં સ્થાન ન હોવું જોઈએ. પછી ગમે તે સમાજનું કેમ ના હોય? તો પછી તમે બધા વ્યક્તિ સમજો છો, બધું સમજો છો, અને ગુંડા કોણ છે તમને બધાને ખબર છે. આજે આપણી માથે આટલું બધું દમન કરે અને કરવામાં આવે તો આપણે સહન કરી લઈએ, આપણો સમાજ સહન કરી લઈએ, એ વાતમાં તો માલ નથી. તો ફરી રિપીટ કરું હું, આવતા ગુરુવાર તારીખ 13/11/2025 જામખંભાળિયા સોનલમાના મંદિરે સવારે 11 વાગે તમામ સમાજના લોકો, આગેવાનો, વડીલો, રાજકીય જે તે હોય તે બધા ઉપસ્થિત રહે, હાજરી આપે એવી મારી 2 હાથ જોડી નમ્રતાપૂર્વક વિનંતી છે. જરૂર પધારજો, જરૂર પધારજો. આ મુદ્દો સામાજિક મુદ્દો છે, આ કોઈ વ્યક્તિગત મુદ્દો નથી મારો. તો સામાજિક મુદ્દામાં સમાજે સાથે હાલવું જોઈએ એ તો બધાને ખબર જ છે ને. તો આ સામાજિક મુદ્દો છે. આપણા સમાજ માટે કોઈ જ્યારે આંગળી ચીંધે તો એને મુંહ તો જવાબ આપવો જોઈએ. તો આ પણ એક સમાજ માટે સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા દ્વારા આંગળી ચીંધવામાં આવી છે. તો આનો જવાબ આપણે આપવો જરૂરી છે, અને જવાબ આપવા માટે તમે બધા મને સાથ સહકાર પૂરેપૂરો આપશો એવી હું આપને વિનંતી કરું છું. તો ચાલો મિત્રો, હવે આવીએ આપણે કાલની વાત ઉપર. કાલે શું છે, અમુક લોકોને થોડુંક મનમાં સંકોચ છે. તો સંકોચ આજે હું તમારું એ બધું દૂર કરવાનો છું. કે કાલે સાંસદ શ્રી પૂનમબેન માડમ જે ઘરે ગયા હતા એ ઘર નગ્નકાંડના આરોપીઓને લગતો છે. તો તમે વિચારી શકો છો કે સાંસદ શ્રી પૂનમબેન માડમ નગ્નકાંડના જે આરોપીઓ છે તેની સાથે જે સંકળાયેલા છે એ લોકોના ઘરે સાંસદ શ્રી પૂનમબેન માડમને શું કામ હતું? આપણે પૂનમબેન માડમને ફોન કરીને કીધું હતું ને કે નગ્નકાંડના આરોપીઓ ગૌચર ખાઈ ગયા છે. તો સાંસદ શ્રી પૂનમબેનને માડમને બધી ખબર હોવા છતાં ત્યાં શું કામીને ગયા હતા? એવું શું કામ હતું એને? તો આ સાંસદ શ્રી પૂનમબેન માડમને ગુંડાઓનો જ સાથ જોઈ છે? આ તો એક સ્વાભાવિક છે ને. ભ્રષ્ટાચારીઓનો જ સાથ જોઈ છે? આ ચોખ્ખી વાત છે. તો સાંસદ શ્રી પૂનમબેન માડમ આપણે કહી છીએ ને કે તમારા તહેવારો એટલા ગુંડા મોકલી દો, એટલે કેટલી 20-100 થાય. કાલે ખબર પડી ને? કાલે ખબર પડી? પૂનમબેન માડમને પૂછો તમે કે કાલે ખબર પડી બેનશ્રી? પોલીસને મોકલવી પડી ને? તમારા ગુંડા ના આવ્યા? તમારે પણ પોલીસનો સહારો લેવો પડ્યો ને? પોલીસનો તમે ગેરઉપયોગ કરો છો, દુરુપયોગ કરો છો, અમને બધી ખબર પડે છે. પણ કાલે તમારા ગુંડા નહોતા? ક્યાં કરી ગયા હતા તમારા ગુંડા? કાલનો બનાવ મિત્રો એવો છે કે સાંજના એટલે કે રાતના 9 વાગ્યાની આસપાસ મને સમાચાર થાય છે કે સાંસદ શ્રી પૂનમબેન માડમ નગ્નકાંડના જે આરોપીઓ છે તેની સાથે સંકળાયેલા લોકો છે તેના ઘરે આવ્યા છે. તો સ્વાભાવિક છે મિત્રો કે જે વ્યક્તિ જગજાહેર ગુંડા જે કહેવાય છે, જેના ઉપર ગુંડાઓની છાપ છે, ત્યાં જો સાંસદશ્રી જઈને બેસે તો આ સાંસદશ્રીને શોભે? તમે મને કહો, સાંસદશ્રીને ત્યાં જવાનું કારણ શું? તો શું હવે ફરી ઓલાએ જેમ બારાડીએ કીધું કે ફરી તને નાગો ફેરવવો છે, તો સાંસદશ્રી પણ હવે સામેલ છે ને મને નાગો ફેરવવામાં? મને મારી નાખશે એ તો મને પાકી ખબર છે. ભલે મને મારી નાખે પણ સાંસદશ્રીને તો હું સાથે લેતો જઈશ. એકલો તો જવામાં હું છું જ નહીં. તો કાલે મને સમાચાર થયા કે સાંસદશ્રી ત્યાં પધાર્યા છે, એટલે હું ત્યાં ગયો. પાકું કર્યું કે સાંસદશ્રી છે ને, મિસ્ટેક તો નથી થતી ને? એટલે પાકું થયું કે સાંસદશ્રી ત્યાં ઉપસ્થિત છે, હાજર છે. એટલે હું રાહ જોઈ અને રોડ ઉપર ઊભો રહ્યો.
કે સાંસદશ્રી અહીંથી નીકળે એટલે આપણે એને પૂછવા છે 2-4 સવાલ કે પૂનમબેન માડમ, તમે મારા નામની સુપારી આપી એનું કારણ ફક્ત ને ફક્ત ગૌચર જમીન જ છે ને, કે બીજું કંઈ છે? આ શું છે કે બીજું કંઈ કારણ હોય તો દર્શાવો જાહેર પબ્લિકમાં, જાહેર જનતામાં. પણ સાંસદશ્રી જવાબ દેવાનું તો નિહાળ્યું, આપણી મુલાકાત કરવાનું તો નિહાળ્યું, પણ સાંસદશ્રી પોતાના માણસોને બહાર મોકલે છે ને મારી આસપાસ 3-4 જણા ઊભા રહી જાય છે. રોડની એક તરફ હું હતો, રોડની બીજી તરફ તે લોકો હતા. હું સાંસદશ્રીની વાત જોઈને બેઠો હતો. સાંસદશ્રી અહીંયા સાંસદશ્રીના માણસો આ લોકો સાથે ફોનમાં વાતચીત કરતા હતા કે ભાઈ ચંદુ ત્યાંથી ગયો. તો હું તો ત્યાંથી જાઉં એમ હતો નહીં, કેમ કે મારે સાંસદશ્રીને સવાલ કરવા હતા, મારો અધિકાર છે. સાંસદશ્રી પાસેથી મારે જવાબ જોઈ છે. પણ સાંસદશ્રી આપણે જવાબ આપવાનું તો દૂર, પણ સાંસદશ્રીની પરિસ્થિતિ એ થઈ કે હું જ્યાં સુધી ઊભો હતો ત્યાં સુધી સાંસદશ્રીથી બહાર નીકળાય એમ નહોતું. બોલો, હવે તો મિત્રો મારા લીધે સાંસદશ્રીના જીવને જોખમ નથી, પણ સાંસદશ્રી તથા સાંસદશ્રીના ગુંડાના લીધે મારા જીવને જોખમ છે. એ તો જગજાહેર છે અને હું જાહેરમાં જ કહું છું. તો સાંસદશ્રીને છુપવાનું કારણ શું? ભાગવાનું કારણ શું? કેમ મારાથી ભાગે છે સાંસદશ્રી? કેમ? મારા સવાલ સાચા છે એટલે? જો ખોટા હોય તો મને મોઢે આવીને કહે. સાંસદશ્રી તમારા નાટક જે છે ને એ હવે જગજાહેર થવા માંડ્યા છે. તો મિત્રો, સાંસદશ્રી એવા હલવાના કે ત્યાંથી નીકળી શકે એમ હતા નહીં અને રોકાઈ શકે એમ હતા નહીં. પરિસ્થિતિ એવી સાંસદશ્રીની થઈ ગઈ કે ભાગું તો મારી ભૂમિકા લાગે ને ઊભા રહું તો ઓલી કે ધરતી ભાવ ઝીલે નહીં, એવી પરિસ્થિતિ એની થઈ ગઈ. એટલે સાંસદશ્રીએ પોલીસને બોલાવી. પોલીસ આવ્યા, મને પોલીસ સ્ટેશન લઈ ગયા રાતે, અને હું કહું છું કે ભાઈ આમાં ગુનો દાખલ કરો. તમે ગુનો દાખલ કરતા નથી અને સાંસદશ્રીના કહેવાથી તમે મને જ પાછો હેરાન કરો છો. તો આ કાયદો આ સાંસદનું ગુલામ નથી એવું નથી લાગી રહ્યું? તો આ કાયદો પબ્લિક માટે છે કે સાંસદશ્રી માટે? અને સાંસદશ્રીએ શું એવા સારા કામ કર્યા છે? આપણા ગામનો, આપણા શહેરનું, આપણા જિલ્લાનું વિકાસ શું કરાવ્યું છે? બરબાદ કર્યો છે. ગૌચર ખાઈ ગયા છે, ઓલું ખાઈ ગયા છે, ઓલું લૂંટાવ્યું. લૂંટ કરી છે, બીજું શું કર્યું છે? પણ પોલીસ તો સાહેબ ગમે એમ તો એની ને, પોલીસ સાંસદની છે ને, સાંસદ કહે એટલું પાણી પીએ. તો હવે આપણે ન્યાય માટે જવું ક્યાં? અહીં એસપી સાહેબ બેઠા છે, કોના માટે છે? તો કે સાંસદ માટે. આમ પબ્લિકને, આમ જનતા માટે નથી. તમે પુરાવા રજૂ કરો તો એસપી સાહેબ એ પુરાવા નથી જોતા. તો આ પુરાવાનું શું કરવાનું? તો આ પુરાવા તમને જે મેં મોકલ્યા છે એનો જવાબ આપો કે આ પુરાવા નહીં એટલે ખાલી લેખિતમાં એટલું આપી દો. આપવાની ટેવ છે લેખિતમાં આપવાની, પણ લેખિતમાં આપી શકે એમ નથી. કેમ? તો કે પુરાવા સચોટ છે. આ જુઓ તો ખરા કેવા હલવાના. આ સોપારી સાંસદશ્રી પૂનમબેન માડમના ગળામાં કેવી હલવાની છે, નથી ઉતરતી કે નથી નીકળતી. આ સોપારી મારા નામની દીધી છે. હવે કાલે સાંસદશ્રી પૂનમબેન માડમ જ્યારે આવ્યા ત્યારે જ અમીર બારાડી રજૂ થયો છે. બોલો, અમીર બારાડીને એક પણ પોલીસે કાંઈ પણ કીધું નથી. શાંતિથી, પ્રેમથી કાર્યવાહી કરી અને મૂકી દીધો. સવારે 10 વાગ્યામાં લોકઅપમાંથી બહાર કાઢી લીધો એને. નકર કોર્ટ ક્યારે ખુલે? 11 વાગે. પછી મામલતદાર કઈ ખુલે? 11 વાગે. કાર્યવાહી બધી ચાલુ કઈ થાય? 11:30. આ તમને બધાને ખબર છે ને? તો અમીર બારાડી માટે કાલે પોલીસે વહેલી આવી ગઈ. 10 વાગ્યામાં એના માટે લોકઅપ ખુલી ગયું, એને જામીન મળી ગયા, છૂટી ગયો. કાંઈ પણ નહીં. આટલું જેનીએ જાહેરમાં બધેને કેટલા લોકોને આની કીધું, બની ગજારાને, પછી સંજયભાઈને, પછી ઓલા અર્જુનભાઈને, પછી એક આહિરની દીકરીને, જાહેરમાં આટલું બધું કીધું થી છતાં આપણી પોલીસ એની સામું ચૂ નથી કરતી. એનું કારણ શું છે? સાંસદશ્રીનો માણસ છે.
બીજો ખાલી વિડીયો બનાવીને મૂકે છે તો એને તોડી નાખે છે, ફુલીકું કાઢે છે, ઓલું કરે છે, વરઘોડો કાઢે છે. તો અહીંયા ક્યાં ગયો તમારો કાયદો વરઘોડો? કેમ? સાંસદશ્રી માટે તમારો કાયદો વ્યવસ્થા છે જ નહીં ને. તો સાંસદશ્રી પબ્લિકને ભલે મરવી નાખે, તમારે તમાશો જવાનું ને. તો તમને બધાને હું કોર્ટમાં ખસેડી જાઉં છું. કાયદા વ્યવસ્થાના જે તમે ઢોંગ રચીને બેઠા છો, તમને બધાને કોર્ટમાં હું પહોંચાડવાનું છું. કોર્ટના પગથિયે ચડાવવા માટે તૈયાર રહેજો. અને આ બાબતે હું આંદોલન કરવા માટે આવું છું. તો મિત્રો, તમે વિચારો કે આટલું દમન આ સાંસદશ્રી આમ પબ્લિક માટે આમ જનતા માટે કરાવે છે. આપણી સરકાર ચૂપ છે, આપણું પ્રશાસન ચૂપ છે, આપણી સિસ્ટમ ચૂપ છે. તો શું સાંસદશ્રી આ ગુજરાત વેચાતું લીધું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો એના માલિકનું છે? એને લખી દીધું છે આપણે કે મન ફાવે તેમ ચલાવે? તો આ સાંસદશ્રીની ગુંડાગીરી જરાય પણ સહન કરવામાં નહીં આવે. મેં કીધું છે ને કે હું નમતું જોખવામાં નથી અને નમતું હું નહીં જોખું. આ પરિસ્થિતિ છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની, જામનગર જિલ્લાની. તો અહીંયા આ ગુંડા રાજ નથી તો શું છે? પોલીસ કેમ આ ગુંડાઓને પ્રોત્સાહન આપે છે? પોલીસ કેમ આ ગુંડાઓનો બચાવ કરે છે? પોલીસ કેમ આ ગુંડાઓ સાથે હળીમળીને રહે છે? તો પછી આ ગુંડાઓ ગુજરાત છોડોના ઢોંગ શું કામીને? એમ કહ્યો ને, ગુંડાઓ ગુજરાતમાં રહ્યો પણ અમારી સાથે રહ્યો, એવું જાહેરાત કરો. આ નાટક બંધ કરો. આ બધા નાટક છે. તો આજે હું જાહેરાત બીજી એ કરીશ કે જો મને ન્યાય નહીં મળે અને પોલીસ આ ફરિયાદ નહીં લે કે એટ્રોસિટી અને વગેરે વગેરે, એમાં ઘણી કલમો લાગે એમ છે જે મેં લેખિતમાં દીધું છે આધાર પુરાવા સાથે. આમાં જરા પણ પોલીસ ઢીલાસ કરશે અને આ એફઆરઆઈ દાખલામાં નહીં કરે અને ફરિયાદ નહીં નોંધે તો મિત્રો, મેં કીધું છે જાહેરમાં કે હું આંદોલન ઉપર આવું છું ને આંદોલન માટે હું એવું આવીશ કે અકલ્પનીય, ફરી હું તમને ચેતવું છું, અકલ્પનીય, અવિશ્વનીય, કે કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આવી પણ એક ન્યાય માટેની, ગુંડાઓમાંથી મુક્તિ મેળવવા માટેની, આમ પબ્લિકની, આમ જનતાની સુરક્ષા માટેની આ એક યાત્રા મારી એવી હશે. યાત્રાનો હું સંકેત આપું કે આપણે શિવરાત્રિમાં જ્યાં જૂનાગઢમાં જ્યારે મેળો ભરાય છે તો આપણા સાધુ સંતો આપણે આમ પબ્લિકનું, આમ સમાજનું કલ્યાણ થાય એવા માટે ભક્તિ કરે છે. તમને બધાને ખબર જ છે ને. પછી વર્ષમાં એક દિવસ શિવરાત્રિના દિવસે પોતે ભરબજારે નીકળે છે અને કુંડમાં સ્નાન કરી અને સમાજને એવા આશીર્વાદ આપે છે, આમ પબ્લિકને, આમ જનતાને એવા આશીર્વાદ આપે છે કે બધાય સુખી થાવ. તો હું પણ એક એવી જ યાત્રા જો ઈશ્વર કરશે તો શરૂ કરીશ અને આમ પબ્લિકને, આમ જનતા માટે અને ગુંડાઓનો તથા અસામાજિક તત્વોનો અને ભ્રષ્ટાચારીઓનો સર્વનાશ થાય તે માટે મારી યાત્રા પણ કંઈક આવું જ રૂપ ધારણ કરશે. એ પણ ચોક્કસથી હું તમને સંકેત આપું છું કે આમાં બિલકુલ ગુંડાઓથી ડરવાનું નથી, ગુંડાઓ સામે લડવાનું છે અને ગુંડાઓને બધાને જેલના સળિયા દેખાડવાના છે. આ 2% ગુંડા આમ પબ્લિકને, આમ જનતાને ડરાવે એ સહન કરવામાં નહીં આવે. તો આમ પબ્લિકને, આમ જનતા બધી જાગૃત થાય, તમામ સમાજના લોકો જાગૃત થાય એવા હેતુથી હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે જાગો. આ ગુંડા રાજમાંથી આપણે બધા મુક્ત ત્યારે જ થશે જ્યારે આપણે એક સાથે અવાજ ઉઠાવશું. તો મિત્રો, બધાને આ મારું નિવેદન છે કે જાગો. આ ગુંડા તત્વો, અસામાજિક તત્વો, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને જે ગુંડાઓને પ્રોત્સાહન આપે છે, ગુંડાઓને જે છાવરી રહ્યા છે તેવા આગેવાનોનો વિરોધ જાહેરમાં કરો, ખુલ્લીને કરો. તો ફરી હું મારા સમાજના તમામ લોકોને, મારા સમાજના તમામ આગેવાનોને, મારા ચારણ સમાજના તમામ રાજકીય આગેવાનોને, મારા ચારણ સમાજની તમામ પબ્લિકને હું હાથ જોડી અને નિવેદન કરું છું અને આમંત્રણ આપું છું કે આવતી 13 તારીખને ગુરુવાર જામખંભાળિયા સોનલમાના મંદિરે સૌ ઉપસ્થિત રહે. આપણે
સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેની ગુંડા ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવા માટે એસપી સાહેબને, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબને એક આવેદનપત્ર આપવાનું છે. આ મારી વિડીયોના માધ્યમથી આપ સૌને આ તમે કહો ને કે આમંત્રણ, તો વિડીયોના માધ્યમથી હું આમંત્રણ આપું છું, બધા સ્વીકારી લેજો. કોઈને પણ કાંઈ પણ સંકોચ હોય તો મને ફોન કરજો, હું તમને દરેક સવાલનો જવાબ આપીશ. મારી પાસે પુરાવા છે કે સાંસદશ્રીએ મારા નામની સોપારી આપી છે ને પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે. પોલીસ સ્ટેશને મેં જે કીધું છે એ પોલીસે તપાસ નથી કરી. અને જો તમે ત્યાં સોનલમાના મંદિરે બધા આવશો તો હું તમારી સમક્ષ બધો ખુલાસો કરીશ. કોણ કોણ વ્યક્તિ છે, કેવી રીતે છે, શું પ્લાનિંગ છે, બધું. તો બધા ગુરુવારે હાજરી આપશો એવી આશા સાથે બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.